ખેડૂત મિત્રો, દેશ દુનિયાના સૌથી મોટા અને તાજા સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। તો દર્શક મિત્રો, વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત સહિત 20 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી। હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ રહેશે। કર્ણાટક અને કેરળમાં તોફાનનું એલર્ટ। તો દર્શક મિત્રો, શાકભાજીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ટમેટાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। મહારાષ્ટ્રમાં ભારે વરસાદે ટમેટાનો પાક નિષ્ફળ થતાં ગુજરાતમાં પણ અસર જોવા મળી રહી છે। ટમેટાના કિલોના ભાવ 130 થી 150 રૂપિયા સુધી પહોંચી ગયા છે। તો દર્શક મિત્રો, વરસાદને લઈને પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે। એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં પણ વરસાદની નહીવત છે। રાજ્યમાં સતત વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા રાજ્યમાં 16 જુલાઈથી લઈને 20 જુલાઈ સુધી વરસાદી રાઉન્ડની આગાહી કરવામાં આવી છે। તો દર્શક મિત્રો, વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં વાવાઝોડાને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। હાલ દેશના અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બંગાળની ખાડીમાં ઓછા દબાણવાળું વાવાઝોડું સક્રિય બન્યું છે। તો દર્શક મિત્રો, વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં આજે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જેમાં ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। તેમજ ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે। માછીમારોને 5 દિવસ સુધી દરિયો ખેડવા ન જવાની સૂચના આપવામાં આવી છે। તો દર્શક મિત્રો, સોનાના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। દેશના મોટાભાગના શહેરોમાં 24 કેરેટ સોનાની કિંમત 75,000 રૂપિયા સુધી આસપાસ પહોંચી ગઈ છે। તો દર્શક મિત્રો, બીજા મોટા સમાચારને લઈને વાત કરી લે તો પીએમ વિશ્વકર્મા યોજનાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ યોજના હેઠળ 18 પરંપરાગત વ્યવસાયોને યોજના સાથે જોડવામાં આવશે, જેથી તમે લાભ મેળવી શકો છો। જો તમે પણ આ યોજના સાથે જોડાવા માંગો છો તો તમારે જણાવવું પડશે કે તમે યોજના માટે પાત્ર છો કે નહીં। તો દર્શક મિત્રો, ખેડૂતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બાગાયતી ખેતી કરતા ખેડૂતોને તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા બાગાયતી ખાતાની ગ્રો મોર ફ્રૂટ ક્રોપ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। આ ઝુંબેશ અંતર્ગત રાજ્યના બાગાયતદારોને ફળ પાક વાવેતરની વિવિધ યોજનાની સહાયનો લાભ મેળવવા માટે આ ખેડૂત પોર્ટલ પર 15 ઓગસ્ટ 2024 સુધી ઓનલાઈન અરજી કરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। તો દર્શક મિત્રો, એશિયાટિક સિંહને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતની શાન એશિયાટિક સિંહોના રક્ષણ માટે હવે AI પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે। એશિયાટિક સિંહોના રક્ષણ માટે રાજ્ય સરકારના વન વિભાગ અને રેલવે તંત્ર દ્વારા સંયુક્ત પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। હાઈકોર્ટ દ્વારા વારંવાર ઠપકો આપ્યા બાદ બંને દ્વારા સંયુક્ત પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। તો દર્શક મિત્રો, બીજા મોટા સમાચારને લઈને વાત કરી લઈએ તો અમદાવાદમાં એક જ મહિનામાં 11 લાખથી વધુ ઝાડ વાવ્યા છે। અમદાવાદમાં મહાનગરપાલિકા દ્વારા મિશન 30 મિલિયન ટ્રી અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 11 લાખથી વધુ ટ્રી પ્લાન્ટેશન કરાયું હતું। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 5 જૂનના પર્યાવરણ દિનના રોજ ગોતા ખાતેથી આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી। દર્શક મિત્રો, બજેટને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બજેટમાં જાહેરાત થઈ શકે છે, ખેડૂતો ઝૂમી ઉઠશે, સીધો જ 2 લાખ રૂપિયાનો ફાયદો થવા જઈ રહ્યો છે। ખેડૂતોને ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવામાં આવી શકે છે। જાણકારી અનુસાર ખેડૂતોનું ક્રેડિટ કાર્ડ પર 9% વ્યાજ દર હોય છે। આ યોજનામાં કેન્દ્ર સરકાર દ્વારા 2% સબસિડી આપવામાં આવશે। જોકે 1 વર્ષ પૂરું થવા પહેલાં ખેડૂતો જો લોન ચૂકવી દેશે તો તેને 3%થી વધારેની રકમ ચૂકવવામાં આવશે। તો દર્શક મિત્રો, બીજા મોટા સમાચારને લઈને વાત કરી લે તો સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી શ્રમિક બસેરા પોર્ટલની શરૂઆત। 5 રૂપિયાના ટોકન દરે ગરીબોને મળશે આવાજ। અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં કાર્યક્રમ યોજાયો હતો। પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલમાં ખાતેથી સીએમ આગેવાની શ્રમિક બસેરા યોજનાની અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ યોજનામાં શ્રમિક બસેરા યોજનામાં શ્રમિકોને કામકાજના નજીકના સ્થળે પાયાની મૂળભૂત સુવિધાઓ સાથે આવાસોને આપવાનું આયોજન છે। આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 15,000 શ્રમિકો માટે હંગામી આવાસનું ખાતમુહૂર્ત કર્યું હતું। દર્શક મિત્રો, વરસાદને લઈને હવામાન નિષ્ણાત દામોલાલ પટેલ દ્વારા સૌથી મોટી આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં વરસાદનો એક રાઉન્ડ આવ્યા બાદ ફરીથી ગાયબ થઈ ગયો છે। જોકે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં અતિભારે વરસાદની આગાહી છે। પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, જામનગરમાં રેડ એલર્ટ છે। કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર ઓરેન્જ એલર્ટ છે। બોટાદ, અમરેલી, ભાવનગરમાં પણ ઓરેન્જ એલર્ટ છે। તો કચ્છ, દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ છે। ગુજરાતમાં ફરી આવશે મોટું સંકટ। ધોધમાર વરસાદ માટે છેક ઓગસ્ટ સુધી રાહ જોવી પડશે। દામોલાલ પટેલ દ્વારા સૌથી મોટી આગાહી કરવામાં આવી હતી। આ સાથે માછીમારોને 5 દિવસ સુધી દરિયો ન ખેડવા જવાની સૂચના આપવામાં આવી છે।
તો દર્શક મિત્રો, આર્મી સુરક્ષા અને જમ્મુ કાશ્મીરની સુરક્ષાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આતંકવાદીઓને થઈ રહેલા હુમલાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પીએમ મોદીએ જમ્મુ કાશ્મીરની સુરક્ષાને લઈને યોજી મહત્વની બેઠક. સશસ્ત્ર દળોને આતંકવાદીનો સામનો કરવા માટે આપ્યા નિર્દેશ. જમ્મુ કાશ્મીરમાં સતત થઈ રહેલા આતંકવાદી હુમલાને લઈને ગુરુવારે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર કેબિનેટ મંત્રીની મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ સુરક્ષામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ સહિતના કેબિનેટ પ્રધાનો હાજર રહ્યા હતા. જમ્મુ કાશ્મીરની સુરક્ષાને લઈને નરેન્દ્ર મોદીએ ખાસ સૂચનાઓ અને નિર્દેશો જાહેર કર્યા છે.